જય માતાજી મિત્રો. તો આપણે આજે મામાના ઘરે ગયા હતા. તો મામા કે ચાલ તને મંચુરિયન ખવડાવું. તો ભડત ગામમાં મંચુરિયન બને છે. તો મામા મને લઈને જાય છે ત્યાં. ચલો આગળ જોઈએ. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા ગામમાં. હવે ડેરી સામે જોઈએ. તો આ જોઈ શકો છો, આ ડેરી છે, ભડત ડેરી, નકળંગ ભગવાન ડેરી. તો આ ડેરીની સામે જ મંચુરિયન બનાવે છે. તમે જોઈ શકો છો કામ ચાલુ છે. તો મામાએ ઓર્ડર આપી દીધો. હવે ઇન્દુભાને થોડા મળી લઈએ. તો મિત્રો આ છે ઇન્દુભા, જોઈ શકો છો મંચુરિયન કિંગ. એમ ભડત ગામમાં એમ બૂમ મચાવે એવા મંચુરિયન બનાવે છે, જોઈ શકો છો. હવે તેમની રેસીપી જોઈએ કઈ રીતે બનાવે છે. તો મિત્રો જોઈ શકો છો કેવી આગ થાય છે. આગના લપેટામાં મંચુરિયન બને છે. હમણાં જેવું મંચુરિયન કોક જ બનાવે છે. ખાલી મોજ માણવા આવજો એકવાર. મંચુરિયન બનીને આવી ગઈ છે. ચલો ચાખીએ. તો ગાઈઝ ચાખો એટલી ઘણા આ વિડીયોને લાઈક શેર કરજો. તો આ મંચુરિયન જોઈ શકો છો. હવે ખાધા પછી મામો ખેતુભાને મળે છે. જોઈ શકો છો આ ખેતુભા છે. હું અને મારા મામા મેલડીમાના મંદિરે, મારા મામાની માતાના મંદિરે જઈએ છીએ. તો મિત્રો જો આગળ. તો ફાઇનલી ગાઈઝ માતાના મંદિરે પહોંચી ગયા. જોઈ શકો છો મામા અને હું. તો ગાઈઝ ગેટનું કામ ચાલુ છે. માતાના મંદિરે ગેટ લગાવે છે તેનું કામ ચાલુ છે. બે સાઈડ પિલર ભરીને કામ ચાલુ છે ગેટનું. તો મંદિરમાં જઈએ. તો આ છે સધી અને ગોગા મહારાજનું મંદિર, અને આ છે મેલડીમાનું મંદિર, અને આ ઝાપડીમાનું. જેવું ખુખાર મેલડીનું કામ છે તેમ મારી મામાની મેલડીમાનું કામ છે. તો આ મેલડીમાનું મંદિર. તો આ અમારા ચેરમાનું મંદિર. આ જે ઘર હતું એ ત્યાં અંદર માં કુળદેવી બેઠેલી છે. તો હવે ફાઇનલી ગાઈઝ ઘરે જઈએ. તો ગાઈઝ ઘરે પહોંચી ગયા. મામા ગાડીને લોકટ લગાવે છે. જય માતાજી મિત્રો. મામા તમને હાય કરે છે. તો તમે જોઈ શકો છો લોકટ લગાવી ગઈ છે. ગાઈઝ વિજય મામા અને રાહુલ મામા કાંક કામ કરે છે. જોઈએ શું કામ કરે છે. તો જોઈ શકો છો મિત્રો કે લંગર બનાવે છે. તો તમારા ગામમાં લંગરને શું કહે છે કોમેન્ટ કરો. અમારે તો લંગર કહે છે. જલ્દી કોમેન્ટ કરો. તો જય માતાજી મિત્રો. તો આ જોઈ શકો છો લંગર લગાવે છે. તો તમારે લંગરને શું કહે છે જલ્દી કોમેન્ટ કરો. લંગર લગાવે ત્યાં સુધી આ વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી દો. જય માતાજી મિત્રો. તો તમને બધાને નમસ્કાર કરે છે વિજય મામો. તો હવે ખેતરમાં જઈએ. નાની ખેતરમાં મોકલી દો. મામાના ઘરે આવીએ તો પણ કામનો છુટકારો મળતો નથી. જ્યાં જાઓ ત્યાં કામ કરવું પડે છે. તો મિત્રો હવે મામા આવી ગયા. તો હવે દૂધ ભરાવા જઈએ ડેરીએ. તો મામાને હાથ મિલાવીને હવે અમે ચાલા દૂધ ભરાવા. તો મિત્રો જો આ વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરજો. જય સતી શિકોતરમાં, જય માતાજી.